જ્યાં હોય ત્યાંથી હાજર થાય મકવાણા આયુષી બકુલભાઈ, જે આપણને આવતા સ્નેહ મિલનના જે જમણવાર માટેની 5 લાઈન આપણને બહેનો દીકરીઓ વિશે કહે છે. જેમ વાત થઈ તેમ જ આ વર્ષે કંઈક એવું હતું કે આજે નિયાબેનનો જન્મદિવસ હતો. તે કંઈક નવું હતું અને આ વખતે 16 વર્ષ પૂરા થયા છે અને 17મા વર્ષે કંઈક એવું નવું કર્યું છે કે આપ સૌના ભાણેજુ અને નણંદુને બોલાવી અને આ સ્નેહ મિલનમાં જમવાનું એવું કર્યું છે. અને એવી ભાણેજુ અને નણંદોની વાત આવી એટલે દીકરીઓની વાત આવી એટલે મને દીકરી વિશે કંઈક કહેવાનું મન થાય છે કે જ્યારે આજે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે ને, ત્યારે હું મારા પરિવારની દીકરીઓ એટલે કે ભાડેર પરિવારની દીકરીઓને દીકરીનું મહત્વ સમજાવવાની એક નાની એવી કોશિશ કરી છે. જો નાના મોટી વાત થાય, જો ભૂલમાં કોઈનું દિલ પણ દુભાઈ જાય ને, તો તમારા જ પરિવારની નાની દીકરી માનીને મને માફ કરી દેજો. પરંતુ આ મંચથી મોટું કોઈ સ્થાન નથી. આ મંચ પરથી મારે કહેવું છે કે મારી બહેનો, કે દરેક દીકરીના ભાગ્યમાં બાપ હોય છે, પણ દરેક બાપના ભાગ્યમાં દીકરી નથી હોતી. એટલે જ કહેવામાં આવે છે કે લક્ષ્મીનો અવતાર હોય છે દીકરી, તુલસીનો ક્યારો હોય છે દીકરી, બાપના કાળજાનો કટકો હોય છે દીકરી, બાપનું સન્માન હોય છે દીકરી. દરેક બાપની જિંદગીમાં તેની દીકરીનું ખૂબ જ મહત્વનું સ્થાન હોય છે. અને દરેક દીકરીઓને ખબર જ છે કે તેના પિતા સવારના 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ખૂબ જ મહેનત કરે છે. આપણી ખુશી માટે, આપણા સપનાઓ પૂરા કરવા માટે તે ક્યારેક ઓવર ટાઈમ કામ પણ કરતા હોય છે. આપણા પિતાને આપણી પાસેથી કંઈ જ નથી ઈચ્છતા, પરંતુ તેની ઈચ્છા ખાલી એવી જ હોય છે કે તેના હાથેથી કન્યાદાન જરૂર થાય. તેને આખી જિંદગીની કમાણી લગાડી દીધી છે, તેની આખી જિંદગી લગાડી દીધી છે આપણા સપનાઓ પૂરા કરવા માટે. દીકરી પર વિશ્વાસ કરીને બાપ તેની દીકરીને કહે છે કે બેટા, તારે જ્યાં ભણવા જવું હોય ને ત્યાં જા, મુંબઈ જા, વડોદરા જા, તું ગમે ત્યાં ભણવા જા, પરંતુ તારા બાપની ઇજ્જતનું તું ધ્યાન રાખજે. દરેક મા બાપની ઈચ્છા એવી હોય છે કે 9 મહિના પેટમાં રાખેલી દીકરીને 25 વર્ષની કરીને તેના હાથેથી કન્યાદાન જરૂર કરાવે. કારણ કે આ સંસારમાં સૌથી મોટામાં મોટું દાન એટલે કે કન્યાદાન હોય છે. પરંતુ તમને લોકોને સ્કૂલ લાઈફમાં કે કોલેજ લાઈફમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એવા સોશિયલ મીડિયાના માધ્યમથી તમને કોઈ મનને ગમતું મળી પણ જાય ને, તો તમારા જ પરિવાર તમારા પિતાને જાણ કરજો. એ તમારા પિતાની ઇજ્જતનું તમે ધ્યાન રાખજો. એ તમારા પિતાના થાકેલા ચહેરાને તમે યાદ રાખજો. ત્યારબાદ કોઈ પણ પગલું ભરજો. તમારા પિતાએ તમને જે મોંઘા મોબાઈલો આપ્યા છે, તમે જે મોંઘી જે ગાડીઓ આપી છે ને, એ તમારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આપી છે. તમારા પિતાએ તમને જે આઝાદીની જે પાંખો આપી છે ને, એનો તમે સૌ સદઉપયોગ કરજો. અને અંતે એટલું જ કહેવા માંગુ છું કે જે આ વખતે જે નવો નિયમ કાઢ્યો છે, કે આ વખતે જે એક નવો વિચાર ઉકેલ્યો છે ને, તે જે કે નણંદુને બોલાવીને તેને સ્નેહ મિલનમાં જમણવાનું કરે, તેમાં આપ સૌ સાથ અને સહકાર આપો એવી અમારી સૌની આશા છે. અને છેલ્લે એક પંક્તિ કહેવા માંગુ છું કે કાજલ આપણી નજર ઉતારે ને સૂર્યના કિરણો નવી ઉર્જા બક્ષે. સમાજમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું એવું એક વ્યક્તિ બનો કે સૃષ્ટિ એવું તલપતલ સ્નેહ બરસાવે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ચલો હવે આપણે